હેલો મિત્રો, ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હું છું સાકિર વડિયા। આજે આપણે વાત કરવાના છીએ કપાસ વિશેના સમાચાર વિશે। તો મિત્રો, સૌપ્રથમ જો તમે આ ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ બીજા ખેડૂતને ઉપયોગી નીવડે તો એ માટે આ વિડીયોને પણ શેર કરી દો। અને જો તમને આગળ વિડીયો સારો લાગે તો લાઈક પણ કરીને જજો। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। ફેબ્રુઆરી મહિનામાં કોટન બજાર તેજ તરાર ગતિએ આગળ વધી રહી છે, પરંતુ માર્ચમાં ફરી સુધારેલી બજાર ઘટાડો જોવા મળ્યો છે। કોટન બજાર વર્તળોમાંથી મળતી માહિતી મુજબ વર્તમાન ભાવમાં લાંબી વધઘટ થવાની જગ્યાએ દેખાતી નથી। કપાસની વિદેશી બજાર પણ તૂટેલી થોડીક છે। આપણે ત્યાં ગત વર્ષની તુલનાએ કપાસનો પાક ઓછો હોવા છતાં નિકાસ પેરેટી ન બેસતા હાલ નિકાસને બ્રેક લાગી છે। ગત વર્ષે કપાસમાં સાચવીને બજારમાં દાઝેલા ખેડૂએ ચાલુ વર્ષે કપાસ વેચવામાં પણ ઉતાવળ કરી છે। દેશમાં કપાસ ઉત્પાદન સંસ્થાએ 310 લાખ ગાંસડીનો નવો અંદાજ મૂક્યો છે। મન રાખીને 320 લાખ ગાંસડી બે ઘડી માની લઈએ તો અત્યાર સુધીમાં 277 લાખ ગાંસડી બની ચૂકી છે। એટલો જ કપાસ બજારમાં ઠલવાઈ ચૂક્યો છે। આગામી ચોમાસે નવો કપાસ વવાઈને ખેડૂત એની ખિદમત કર્યા પછી બજારમાં લાવવાને હજી 6 મહિનાનો સમય બાકી છે। આજની તારીખે જો આપણે વાત કરીએ અને મોટું મન રાખીને આપણે એમ માનીએ કે 280 લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ ઠલવાઈ ગયો છે, તો 40 થી 45 લાખ ગાંસડી રૂ બને એટલી કપાસમાં આપણે 6 મહિના સુધી કાઢવાના બાકી છે એવું માની લઈએ। ગત વર્ષે આ સમયે 200 લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ બજારમાં આવ્યો હતો। આપણે ત્યાં જે જૂજ ખેડૂતો ઘરમાં કપાસ સચવાઈને પડ્યો છે તેઓ વધુ સારા ભાવ માટે રાહ જોઈને હજી બેઠા જ છે, પરંતુ બજાર સુધરે તેવા હાલમાં કોઈ ચાન્સ દેખાતા નથી। કોટન યાર અને કાપડની ડિમાન્ડ જોઈએ એવી જોર કરતી નથી। કપાસની વર્તમાન બજારો જે છે ડિમાન્ડ જોઈએ એવી જોર કરતી નથી। કપાસની વર્તમાન બજાર દોરામાં પેરેન્ટી બેસતી અઘરી હોવાનું યાન યુનિટી કહી રહ્યા છે। યાનમાં જરૂરિયાત મુજબ લેવાલી રહી છે। કપાસ માર્કેટને સપોર્ટ કરતા પરિબળો અત્યારે ખાસ કંઈ દેખાતા નથી। છેલ્લા સપ્તાહથી ખેડૂતોને આગામી ખરીફ સિઝનને કપાસ વધુ કે મગફળી વધુ વાવવાનો સવાલ પૂછવામાં આવ્યો તો ખેડૂતોએ પણ માથું ખંજવાળવા મંડ્યા અને બંને પાકની બજારમાં દમ ન હોવાની વાતો કરી અને શકતા પણ નથી। આમ ખરીફ વાવેતરમાં કપાસનું જોર રહેશે કે મગફળીનું એ નક્કી કરવું ખેડૂતો કે વેપારીઓના મનમાં છે એ બહાર નીકળતું નથી। માર્ચ એન્ડિંગના વેકેશન પૂર્વે કપાસ બજારમાં નરમાઈનો જે માહોલ છવાયો છે। હાલ દરરોજ 70,000 ગાંસડી રૂ બને એટલો કપાસની આવકો ચાલુ છે। તે વેકેશન ખુલ્યા પછી એપ્રિલ મહિનામાં વધીને 80,000 થી 90,000 ગાંસડી રૂ બની શકે એટલા કપાસની આવક થવાની ધારણા બજાર વર્તુળોમાં ચર્ચાઈ રહી છે। ખેડૂત મિત્રો, કપાસ બજાર થાક ખાતી હોય એવું લાગે છે। કોટન માર્કેટની આધારભૂત જે વિગતો મુજબ ગત વર્ષે આ સમયે 200 લાખ ગાંસડી રૂનો કપાસ બજારમાં આવી ચૂક્યો હતો। તેની સામે આ ચાલુ વર્ષે જરા જોર લગા કે ખેડૂતે વેચાવવા માટે માર્કેટયાર્ડ તરફ દોડતા હતા। એથી અત્યાર સુધીમાં 277 લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ બજારમાં આવી ચૂક્યો છે। એ રીતે ગત વર્ષે 9 લાખ ગાંસડી નિકાસ સામે આ વર્ષે એનીથી પણ વધારે 3 ગણો 21 લાખ ગાંસડી રૂનો નિકાસ થઈ ચૂક્યો છે। નિકાસમાં પેરિટી ન હોવાથી નિકાસ ધીમી પડી ગઈ છે। અત્યારે આ સિઝનમાં ન્યૂયોર્ક વાયદો 103 સેન્ટ સુધી ગયો હતો, તે ફરી ઘટીને અત્યારથી 90 થી 92 સેન્ટની આજુબાજુ સપાટીએ સરકી ગયો છે। આપણે વાત કરીશું આપણા ગુજરાતમાં કપાસ વિશેની, તો કપાસની બજારોમાં ભાવ મજબૂત રહ્યા હતા। સમગ્ર ગુજરાતમાં કપાસની આવકો બહુ ઓછી હતી અને સામે વેપારો પણ ખાસ કંઈ હતા નહીં। યાર્ડોના તમામ માર્કેટ યાર્ડ માર્ચ એન્ડિંગ હોવાથી કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નહોતી, પરંતુ રૂની બજારો સારી હોવાથી કપાસની બજારને પણ ટેકો અત્યારે મળી રહ્યો છે। ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી કપાસના વેપારો બહુ ઓછા થઈ રહ્યા છે અને જીનોની લેવાલી પણ ઓછી છે।
માર્ચ એન્ડિંગની અસરે આગામી સપ્તાહ સુધી કોઈ મોટી હલચલ દેખાતી નથી. દેશમાં રૂની 74,000 ઘાસડીની આવક થઈ છે. દેશમાં કુલ 64,000 ઘાસડીની આવક થઈ હતી. તેમાં અલગ અલગ રાજ્યનો જે ફાળો છે એ આ પ્રમાણે છે. ઉત્તર ભારતમાં 8,000 ઘાસડી, મધ્યપ્રદેશમાં 2,000 ઘાસડી, ગુજરાતમાં આપણા 20,000 ઘાસડી અને મહારાષ્ટ્રમાં 25,000 ઘાસડી, તેલંગામાં 2,000 ઘાસડી અને મધ્યપ્રદેશમાં 2,500 ઘાસડી. જ્યારે તેલંગામાં 2,000 ઘાસડી, આંધ્રપ્રદેશમાં 2,500 ઘાસડી, કર્ણાટકમાં 4,000 ઘાસડી અને તમિલનાડુમાં 300 ઘાસડી, ઓરિસ્સામાં પણ 300 ઘાસડીની આવક થઈ હતી. તો મિત્રો, આ હતી કપાસ વિશેની આપણે લગતી માહિતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, જો કોઈ સુઝાવ હોય તો કમેન્ટ કરો, અને જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને ઉપયોગી વિડીયો માટે શેર કરી દેજો. જોર લગા કે